આપડા સાણા બનીને તૈયાર થઈ ગયા છે ને મને એમ લાગે છે આ કાલે ઘટશે આપણો સ્ટોક, કારણ કે આપણે આમ પુણે વહી ગયા હતા ને એમાં ઝાઝા ન બનાવીએ કે જેટલા બનાવવા એટલા બનાવ્યા ને હા આમાં થોડાક નાની સાઈઝમાં બનાવ્યા છે ને એક બોક્સ ની અંદર આપણા 10 નંગ આવશે. અને આ તો સામરાણી કપ થી તો બધાને ખબર જ છે. અને હા આમ જોવો એટલું પેકિંગ કરવાનું છે. આ બધા આપણા એડ્રેસ છે ને એટલી જગ્યાએ મોકલવાના છે કે મુંબઈ છે, મહારાષ્ટ્ર છે અને દિલ્હી સુધી આપણે પહોંચાડવાના છે. પરંતુ મને એમ લાગે છે કે સ્ટોક છે ને ઓછો પડશે. હવે મને વિચાર આવે છે કે આ એટલા સાણા થાય ની ઘટશે, કાંઈ નહીં આપણે બનાવવાનું કામકાજ શરૂ છે. જેમ જેમ બનતા જાય ફૂકાતા જાય એમ આપણે મોકલતા જાય. બહુ ચિંતા ન કરવી, કારણ કે ખાલી નવરાત્રીમાં જ ત્યાં સાણું નથી પ્રગટાવાતું, 12 માસ ધૂપ કરી શકાય છે ને 12 માસ આપણે ધૂપ દઈ શકીએ છીએ. ઘણા લોકો એમ કહે છે કે અમારે લોબાનનો ધૂપ નથી થતો, તો આ વખતે આપણે આપણા આ સાણામાં લોબાન નથી નાખ્યું. એટલા માટે જે કોઈને પ્રગટાવો હોય, જે કોઈને લેવા હોય એ સંપર્ક કરજો આપણો. તો બપોર દિવસથી લઈને અત્યાર સુધી આપણે કુરિયર કર્યું છે અને ગાય મારે આડું રહેવું પડે એટલા માટે બાકી રાખી છે આપણી તુલસી. અને આમેય તુલસીને મજા નથી. શું થયું છે? તુલસીને કેલ્શિયમ ડાઉન થઈ ગયું એટલે બપોરે 2 બોટલ ચડાવી છે અને એક અરીસન આપ્યું છે. અને હજી આપણે કેલ્શિયમનો બાટલો લેવા છે એ પાવાનો છે, કારણ કે આને શું છે કે વિયાણા 20 દિવસ થઈ જશે અને એક ઘરે દોવાતી હોય અને ખાણ ઓછું ખાતી એટલે એને કેલ્શિયમ ડાઉન થઈ ગયું. પણ એના માટે છે ને આપણે બાટલો અને દવા શરૂ કરી દીધી છે. અને આપણે આમે જે 4-5 દિવસ પુણે ગયા હતા એટલે કઈ વધારે ધ્યાન ન દેવાય ને એટલા માટે આવું થાય. જો આપણે પોતે કરતા હોય ને તો આપણને ખબર પડી જાય, પણ જયારે માણસો બહુ થાય ને ત્યારે થોડુંક આવું રહે. એમાં એનો કઈ વાત ન હોય, એને કઈ ખબર ઈ તો ટાઈમ ટુ ટાઈમ કરતા હતા પણ એને આવું ખબર ન પડતી હોય એટલા માટે આવું થાય. હા, તો જે માણસ કામ કરે છે એ બહુ જ હાસવે છે, ચોખ્ખું રાખે છે, એમાં કાંઈ ઘટતું નથી. પણ એને મતલબ ખબર ન હોય કે આને શું થયું છે. એ કહેતા હતા કે હાવ ખાતી નથી એમ બિચારા ડેઈલી આપણને વાત કરતા હતા. પણ આપણે હવે પુણેથી આવીએ પછી તુલસીની સારવાર થાય ને એમ. આને દવા પાવી ને બહુ આકરી છે. હા, તો દવા તો પાવી તો પડશે. 2 જણા થાય ઊંસું મોરીએ બાંધી ઊંસું મોઢું કરી ત્યારે દવા પીવે એવું કરે છે ને હજી એને દવા પાવી પડશે. બીજી કઈ છે કે આપણે નવી આપણી ગૌશાળામાં નવી એક ગાય માતા આવ્યા છે, ખબર છે કોઈ? હા, આ આપણા ઘણા વ્યુઅર્સ જે જોવે છે એને ખબર છે. એ કહે છે દક્ષાબેન ઢેલ પાસે બાંધી ગાય કઈ છે, નવી લાવ્યા લાગો. તો એ ગાય છે ને આપણે ખરીદી નથી, મારા પપ્પાને ત્યાંથી કે મારા મમ્મીને જે ઓપરેશન કરાવ્યું હતું આંખનું મારા માને, તો પછી એનાથી કામ ન થાય એટલા માટે થઈને આપણે અહીંયા લઈ આવ્યા છીએ. અત્યારે એ ગાય આપણી ગાભણ છે અને જો મસ્ત ખાઈ પીવે છે અને એકદમ શાંત સ્વભાવની છે ને સારી છે. અત્યારે તો એ ગાભણ છે. થોડાક દિવસોમાં અહીંયા હે પણ આપણીથી વિડીયામાં નતું લેવાનું કા ત્યારે કઈ કામમાં વિડીયો કઈ બનાવવાનું નતો, આપણે બહાર હતા. હા, ત્યારે ગાય આવી હતી. પછી આવ્યા તરત ગાય આવી એટલે કઈ વિડીયો ઉતારવાનો નહીં. હા, તો જ્યારે એ ગાય આવી ને ત્યારે અમે બહાર હતા, 1 દિવસ માટે જ ગયા હતા પણ બહાર હતા. પછી કઈ વિડીયો બન્યો નહીં, પછી કઈ જણાવવાનું નહીં એટલા માટે. બાકી ઘણા લોકો ખાસ હું તો આભાર માનું છું કે જે વસ્તુની આમ અમને ખ્યાલ નથી રહેતો વિડીયો બનાવીને બતાવવાનો, એ તમે જ ધ્યાન રાખો છો કે ભાઈ રોજ માટે ખબર હોય ને, રોજ આપણો વિડીયો જોતા હોય એને ખબર જ હોય કે કઈ નથી. હા, કે ઢેલ પાસે બાંધી છે ગાય નવી લેવા છો એમ આપણા સબસ્ક્રાઈબરે કીધું હતું. તો થેન્ક યુ, આભાર. તમે અમારા રોજ વિડીયો જોવો ને એટલું બધું ધ્યાન તમારું રહે છે અમારી કરતા. એટલો ગાય પ્રત્યે એનો પ્રેમ હોય એમ. હા, ગાય પ્રત્યેનો પ્રેમ કેટલો છે એ ખબર પડી જાય. અમારી કરતા પણ તમને ગાય પ્રત્યે એટલો પ્રેમ હોય તો જ તમારું એટલું બધું ધ્યાન દેતું હોય. તો જો આપણે ગાયનું મિલ્કિંગ થઈ ગયું છે, દોવાઈ ગઈ છે ગાય. અને ગાય જો અત્યારે એમ તો શાંતિથી ઊભી છે. સવારે જ્યારે દોઈને ત્યારે થોડીક આમ લડતી હતી એવું લાગતું હતું ને આખું હાવ એની છે ને ઊંડી વહી ગઈ હતી. પણ અત્યારે થોડીક પાવરમાં છે અને શું કહેવાય કે ખોરાક ઓછો લેતી હોય એટલે હુકાઈ ગઈ છે. પણ એને આપણે ધીમે ધીમે પાછી સારી થઈ જાય. પાછું એના હાર્ડ કરતા એને દૂધ વધારે હતું, વધારે ડોલ કરતી. જ્યારે વિયાણી તારે આખી ડોલ દૂધ કરતી હતી, પણ એ ડોલ દૂધ કરવા મળી ને એના કારણે એને કેલ્શિયમ ડાઉન થઈ ગયું. તોય આપણે આખી ન દોઈ નાખતા, છેલ્લે ડોકા હોય ને રેવા દેતા. આપણને એમ જ હતું કે અને આમાં છે ને આપણે ભૂલ પડી છે એ મને ખબર છે કે આમાં ભૂલ એવી પડી છે કે આપણે મકાઈ મગાવી છે ને મકાઈ એક ટાઈમ ખાલી નિરાણી હતી. જો ગમે ગાય વિયાણી હોય, ગમે કઈ શું હોય, તાજી ગાય વિયાણેલી હોય એને મકાઈ ન ખવડાવે કોઈ દિવસ, લીલી મકાઈ. એના કારણે વધારે આ વસ્તુ થાય. એવું નથી, બા એમ કહેતા હતા કે તમે નહોતા ને ત્યારે ઓલા અભી એમ કહેતા કે નીરતા હતા મકાઈ રોજ નીરતા. હા, તો બા કે નથી નીરવી, કે હવે કઈ વાંધો નહીં એમ ઘણા દિવસ થઈ ગયા એમ, કોઈ દિવસ ખબર નહીં કે આ હવે નીરાય કે નો નીરાય એમ. એટલે
એટલે આવું છે ને આગળથી હવે ધ્યાન રાખજો આપણે બીજું કંઈ બીજે કે કંઈ આવું ન થાય એમ. ને આપણે જો આ જે ગાય લાવેલા છીએ દક્ષાના પપ્પાના ઘરેથી, તો એ ગાય આ છે. તો જો આ ગાય આપણે આવી ગઈ છે આપણા આંગણામાં, અને આ ગાય કેવી લાગે છે કહેજો. એકદમ ઢેલની જેવી ઊંચી છે આગળથી આખી, કા? મસ્ત શાંત સ્વભાવની અત્યારે તો છે હવે. હા, નહીં શાંત જ છે. આનું તો મેં આપણે એકવાર મેં દોઈ હતી ના, હાવ શાંત છે ગાય. અને પાછું એક ઈ છે કે ઈ નોંધનો નથી વાળતી, એમને ઊભી રહી. હા, નોરણા વિના દોવા દઈશ. હા, અને આપણી તો મીરા અહીંયા એકદમ શાંતિથી ઊભી છે, અને મીરા હવે સારી થવા મળી છે મસ્ત. અને ધરાય છે કા? હા, અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે અમારી મીરા કેવી લાગે છે તમને. આને લીલડી ગાય કહેવામાં આવે છે. બાંધીને કે આ ઢેલની જેમ ડોક ઊંચી રાખે. ઊંચી રાખે છે. પણ આને છે ને થોડીક ટેવ છે માથું ઉતારવાની. ને આપણી શિવાની તો અહીંયા છે. શિવાની મોળી પડી ગઈ છે. શિવાની હવે હારી કરવાની છે. કાં શિવાની? શિવાની હવે દૂધ નથી પીતી ને એટલે મોળી પડી ગઈ, અને લંપી આંબી ગયો એને. ઘાસચારો આપણો ઘણો વઢાઈ ગયો છે, છતાંય આપણે મગાવવો પડશે. હા, ઘાસચારો ખૂટી ગયો છે અને આ ઘાસચારો વઢાઈ ગયો છે, તોય છતાં પાછો મગાવવો પડશે. કારણ કે અત્યારે ગમે એટલો ઘાસચારો હોય આપણી પાસે, અત્યારે 30 નાના મોટી ગાયો છે, એટલે ગમે એટલું લાવો એટલું ખૂટી જાય. નિરણની બહુ અસર રહે એવું લાગે છે. એવું તો રહેવાનું. વાતાવરણ કેવું? મને આ ગાય ઊભી રહેતી હોય ને તો મને બહુ ગોઠે. એને આમ ઊભી રહેવાની સ્ટાઇલ જ કંઈક અલગ છે. એના કાનકટ, હિંગડાનું માથું કંઈક અલગ જ છે. ક્યાં? એમની માયાળું છે, ઈ જોવે કેટલી મસ્ત છે. હા, માયાળું ગાય છે. મારી માં જેવી. હે તારા બાય માયાળું છે એટલે બધા તમને તમારે હાહુ કેવા લાગે? બહુ માયાળું છે.